એક નાની વાત, આપણને કેમ એવું કહે છે, સારું જુઓ, સારું બોલો અને સારું સાંભળો. વલ્લભે એ જ વાત કરી છે, અસદ વાર્તાલાપ. ખોટું પંચાત કરીને તમારી વાણીને વ્યર્થ વાણી વિલાસ ના બનાવો. દુસંગથી દૂર રહ્યો. સૌથી વધુ તકલીફ હોય તો દુસંગની. ભક્તિમાં ગમે એટલા આગળ વધી ગયા, ધીમે ધીમે સંસાર છૂટ્યો, સંસારની સ્પૃહા ન રહી, મન પ્રસન્ન રહેવા માંડ્યું કે મનુષ્ય અવતાર આપ્યો ને એમાં તે અમને વૈષ્ણવ બનાવ્યા, અને એમાં ત્રિલોકનો નાથ વલ્લભે અમારા ઘરે પધરાવી દીધો. એના ગોખલામાં રહેવાની કોઈ જરૂર નથી. વાલો મારો પ્રેમ અને વશ થઈ જાય છે. તો દુસંગથી દૂર રહેવું. જૈમિની ઋષિ, જેણે પૂર્વ મીમાંસાનું અનુસંધાન કરેલું. વાત બહુ મોટી છે, પણ મારે તમને ખાલી 5-7 મિનિટમાં જ કહેવી છે. હવે વ્યાસજી લખતા હતા, એમાં આવ્યું કે જો આંખ ખોટું જોઈ લે અથવા દુસંગ લાગે તો પતન થતા વાર નથી લાગે. બધું સંસ્કૃતમાં હતું, હું તો ખાલી એનું અનુસંધાન, એટલે કદાચ મારા શબ્દોમાં ક્યાંક ફેર હોય. જૈમિની ઋષિ કે ના ના ના, આમ નહીં, આટલું તપ કરતા હોઈએ, આ પાંદડા ખાઈને જપ તપ કરતા હોય, આ જળ પીને રહેતા હોય, અને એવો થોડો દુસંગ લાગે, એવી દ્રષ્ટિથી થોડું ખરાબ જોઈએ તો આપણે ખરાબ થઈ જઈએ. વ્યાસજી કે આમ નહીં સમજે, આને દેખાડવું પડશે. વ્યાસજી કે મેં લખ્યું છે બરાબર છે, એ કે ના આમ નહીં. વ્યાસજી કે ચલો ને સારું જોશો. હવે જૈમિની ઋષિ જેવા પોતાની કોટિયામાં જોવા ગયા તો રૂપનું અંબાર એક સ્ત્રી વરસાદમાં ભીંજાયેલી હતી, અને રૂપ ભગવાને એને જ આપ્યું હતું. એને જોયા એટલે જૈમિની ઋષિ અંદર જાતા જાતા ઉંબરામાં ઊભા રહી ગયા. જો દ્રષ્ટિ દોષ, દુસંગ. એક જણે પ્રશ્ન પૂછ્યો કે પ્રભુએ આ બધું આપ્યું છે, આંખ ને કાન ને નાક ને, તો આંખ શું કામ ખોટું જોવે છે? જવાબ આપ્યો, આંખ તને સારું જોવા આપી છે, હવે તું શું જોવે છે એ નક્કી તારે કરવાનું. તું શું જોવે છે નક્કી તારે કરવાનું, ફળ ઠાકોરજી આપશે. જુઓ, આંખ પ્રભુએ આપી, શું જોવું એ તારે નક્કી કરવાનું, અને જેવું જોઈશ એવું ફળ ઠાકોરજી આપશે. કાન ઠાકોરજી આપ્યા છે, હવે શું સાંભળવું એ તારે નક્કી કરવાનું. શું સાંભળવું એ તારે નક્કી કરવાનું, એનું ફળ ઠાકોરજી આપશે. ખરાબ સાંભળીશ તો ખરાબ આપશે, આંખથી ખરાબ જોઈશ તો ખરાબ. મુખારવિંદ આપ્યું છે, ઠાકોરજીના ગુણાનો વાત કરવાના. શું બોલવું એ તારે નક્કી કરવાનું, ફળ ઠાકોરજી આપશે. ઓલો કે વાત તો સાચી. એ કે તમે બહાર નીકળો એટલે કાર ઊભી હોય, અહંકાર, તિરસ્કાર, પુરસ્કાર,
નમસ્કાર. હવે કઈ કાર લઈને જાઓ એ તમારે નક્કી. આટલી બધી છે. તમે ગમતી કાર લઈને નીકળ્યા, તમને ટ્રાફિક એવો જ મળશે. તિરસ્કારની કાર લઈને નીકળ્યા તો તમને જો તમે રસ્તામાં જતા હોય કોઈ ભટકાય ને આપણી યારે, હવે આપણી ગાડીને નુકસાન થયું એટલે ઉતરીને પહેલાં તો આપણે બે ચાર સંભળાવવાના જ. ઓલો સોરી કહીએ બધું થાય પણ નહીં. પછી એક વૈષ્ણવ હતા તો ત્યારે કાઇનેટિક લઈને અમે રનના પાર્ક. હવે ઓલું કોક 18-20 વર્ષના છોકરાએ નવી બાઇક લીધી હશે, ત્યારે ઓલી આવતી હતી કઈ મને તો યાદ નહીં, પલ્સર આમ જાણે આમ 18 વર્ષનો છોકરો લે એટલે આમ રાજાપાટમાં. એટલે અમે જતા હતા તો ઓલા છોકરાએ એવી અડાડી, અમે બે ઊંધે માથે, પણ કોઈને વાગ્યું નહીં. બધાને એમ થયું કે માથું ફાટી ગયું અને કાઇનેટિક પડ્યું મારા માથે. ઓલા બેન ઊભા એટલે હું ઊભી થઈ. નાના હોઈએ 40 વર્ષ પહેલાં તો 30 નહીં. મેં કીધું આને બે જ ખેંચી લેવું. ઓલા વૈષ્ણવે સરસ જવાબ આપ્યો, બેટા હવે આ કોઈ દી મળશે તને? આની યાર તાર ઓળખાણ છે? શું કામ એની યારે કર્મો બાંધે છે? એણે સોરી કહી દીધી. આંટી આજે જ લઈને છોડાયું છે અને આજે બર્થડેની ગિફ્ટ આપી. તમે જે કહો એ કબૂલ મંજૂર. છોડવામાં મજા છે ને, એ શિક્ષા દેવામાં નથી. મેં એમનું માની લીધું, પણ યુવાન હોય એટલે આમ ડા જેવી. પછી જેવી મેં કીધું તમને મૂકી જાઉં. મને કે ના તારો મૂડ બરાબર નથી, તું તાર ઘરે જા. મેં ના મૂકી જાઉં. મૂકવા ગઈ એટલે એકલા જ હતા. મને કે તાર મોઢા પર વ્યગ્રતા કેટલી બધી જ. મેં કીધું કે તને વ્યગ્રતા એ છે કે મેં એને માર્યો કેમ નહીં? જો હાવ સાચી વાત. મને કે બેટા માનો કે માર્યો હોત તો તારા કાઇનેટિકનું ઓલું પાછલું પડખું તૂટી ગયું છે, હાજુ થઈ જાત. મેં કીધું ના. આજે માણસને એમ હોય ને કે આ મને બે લાફા મારશે અને તમે છોડી દો ને, એ મોટામાં મોટી પનિશમેન્ટ છે. એ હવે એવી ક્યારેય ફાંસ નહીં ચલાવે. હવે એ જ વસ્તુ તેને બે ખેંચી લીધી હોત ને તો અસર ન થાત. તો તિરસ્કાર, તમે આ કાર લઈને નીકળો એટલે તમને તિરસ્કાર જ મળે. આવિષ્કાર, નમસ્કાર. જેવી કાર લઈને નીકળો એવો સામે ટ્રાફિક મળે તમને. વાત કરતા હતા જૈમિની ઋષિને. હવે એણે જોયું તો ઓલા એકદમ ધ્રુજતી હતી અને રૂપ તો ભગવાન એને જ આપ્યું હતું. વરસાદમાં પલળ્યા એટલે કપડાં બધા પહેલાં થઈ ગયા હતા એટલે એનું રૂપ અંદરથી દેખાતું હતું. એટલે જૈમિની ઋષિએ કીધું અંદર આવો, આ કોટિયા તમારી જ છે, ઠંડી લાગી જશે. ઓલી આવી એ કે કપડાં બદલાવા છે પણ છે નહીં. એ કે આ વલકલ્યો. એક કપડાં બદલાવતી હતી, તેના સૌંદર્યના એના દર્શન થઈ ગયા. એટલે એણે કીધું પરણેલા છે? એ કે ના. એ કે કરવાનો છે? એ કે હા, પણ એ કે મારા પિતાએ એક પ્રતિજ્ઞા લીધી છે કે જેની યારે હું લગ્ન કરું એ ઘોડો બને અને એનું મોઢું કાળું કરી દેવાનું. મોઢું કાળું મેસ કરીને ઘોડો બને અને મને અંબાજીના મંદિરે દર્શન કરવા લઈ જાય. એ મારી યારે પરણે. જૈમિની ઋષિ કે આમે ક્યાં, અહીંયા કોઈ જોવાનું છે, ખાલી કે અંબિકામાં જઈને દર્શન કરવા જવું છે ને. એ કે દેવી તમે મને પસંદ કરતા હો ને તો હું ઘોડો બનવા
અને કાળું મોઢું કરવાય. એ કે તમે મને પસંદ છો, પણ તમે કાળું મોઢું કરીને ઘોડો બનશો? મને અંબા માતાના દર્શન લઈ જશો? એ કે હા હાલો. એ કે કાળું મોઢું રહી ગયું બરાબર ને ઘોડો બન્યા. કોણ? જૈમિની ઋષિ, જે પૂર્વ મીમાંસાના જેણે લખી. હવે મંદિરે આવ્યા, વ્યાસજી બહાર બેઠા હતા. એ કે મેં લખ્યું છે બરાબર છે કે નહીં? કે તમે ગમે એટલું જપ કરો, તપ કરો, પણ જો દ્રષ્ટિ દોષ થઈ ગયો, તમારું પતન થતા વાર. જૈમિની ઋષિ પગમાં પડી ગયા કે તમારી વાત 100% સાચી. આપણા માટે પણ એ સાચું છે. તમે જોજો, કોઈ આમ પાઠ બાઠ કરતું હશે ને તો આપણું ધ્યાન જલ્દી નહીં જાય. પેલા રેસકોર્સ હતું આપણે, એટલે કોલેજમાં હોય એટલે બેનપણી ને બધા છોકરાવાળા જવાય જ નહીં. એ જમાનો એવો હતો. મને તો બરાબર યાદ છે, એકવાર તમે જ કાંઈક નોટ લેવા આવ્યા દેવા, કોણ જાણ ઓલા તમારા ભાઈબંધ, અમારા 3 પાડોશી મને પૂછે કોણ છે, તાર ભેગો ભણે છે? તે કોલેજમાં ના થઈ જાય, વાત થઈ જાય તો અહીંયા બોલાવે છે. આ તારી માને ખબર છે એ આવ્યો છે? 3 જણા 10 મિનિટ મને ચોંટી પડ્યા. પણ એ બધું હતું ને એ સારું હતું. તો રેસકોર્સ જઈએ તો કોક વાર મહિને 15 દિવસ ઘરમાં પાછી કઈ જવાનું. બાનું તો રાજકોટ ત્યારે નાનું, 60, 50, 55 બધાય ઓળખે. તમારી બેબીને બધી બેનપણી રેસકોર્સ આવી હતી મણીભાઈ, અરે તમારી ભલી થાય. તો ત્યાં જઈને તો ઘણા વૃક્ષ નીચે બેઠા હોય અને ઝરમર વરસાદ પડતો હોય અને હાથમાં ઓલા માળા હોય ને તો આમ કરતા હોય. આગળ હાલીએ. પણ જો કોઈ કોલેજિયન છોકરો ને છોકરી બેઠા હોય, પાછળ વળીને જોઈએ કે કેમ? આ દ્રષ્ટિ દોષ. એટલે આ બધું વલ્લભે આપણને સ્પષ્ટ કહ્યું છે. દુસંગથી દૂર રહેવું. સમજતા નથી એટલે પાછો આ જન્મ નકામો જાય છે. તો બસ કહેવાનો આશય એ છે, આંખ આપી છે સારું જુઓ, કાન આપ્યા સારું સાંભળો, મોઢું આપ્યું સારું બોલો ને સારું ખાઓ. લગભગ 12-15 વર્ષની આવીશું ને મારી બા મને લાગે છે શાક માર્કેટ મોટીમાં ગયા હતા. 3-4 દીનું શાક લઈ આવ્યા. એટલે મારી નાની બેન હતી ને મેં કીધું તીખા ગાંઠિયા લઈ આવ. હવે ઘરમાં અમારે તો બહારનું કોકનું એક કાંઈ પડી ગયું હોય ને બાજુવાળાનું તોય મારી બા ત્યાં પોતા મરાવે ને ગૌમૂત્ર ને એમાં તીખા ગાંઠિયા અને બહારના. હવે પરાકાષ્ઠા કઈ કે મારી બેન પણ એવું કહેતી હતી કે તીખા ગાંઠિયા લીલી ડુંગળી સારી લાગે. હવે જિંદગીમાં ચાખેલી નહીં અમારા ઘરમાં તો. એટલે મેં કીધું કે આ 2 નાના ગાંઠિયા લાવજે ના ઢબુડી નહીં. એ કે મેં કીધું ને, એ કે મોટબેન પણ બા. મેં તો બા તો શાક માર્કેટ ગયા છે. હજી તો એ લઈને આવી, ડેલી ખોલી,
એ કે મને બે લાલ ફળિયામાં બેસી અહીં બાને વાસ આવી જશો. એટલે ફળિયામાં બે બેનું કોથળો નાખ્યો ને તો એણે લઈ લીધો. એ કે કોથળામાં વાસ આવે મોટબેન. નીચે બેઠા ત્યાં ડોલી ખેલી તો બા છે. એ કે આજ પેટમાં ગડબડ છે એટલે અરે હાય હાય. અને બાએ જે અમને લીધા છે નહોતું ખાધું, મોઢામાં નથી નાખ્યું, તોય બેયને અમને ઉપવાસ કરાવ્યા, બહાર નાખી આવ્યા ગટરમાં, અમને નખાય. એ તો અડે નહીં. ત્યાં ગૌમૂત્ર ને ત્યાં તમે જુઓ તો ગૌના ઓલા છાણથી ને એણે ઉપવાસ કર્યો, અમને ન કરાવ્યા. મેં કીધું સોગન ખાઈને કહું તારી નથી, આજે નહીં, આ ઠાકોરજીનો કોર લેવામાં આવશે, બાકી આજે ઉપવાસ. તે દીની ઘડીને આજનો દિવસ લીલી ડુંગળીનું નામ ભૂલી ગયા. લસણ કહેવાનો આશય છે દ્રષ્ટિ દોષ. આ બધા સંસ્મરણો એટલે છે કે અમને ટોકી ટોકી ના આવવા બને. ત્યારે જરાય ગમતા નહોતા બા અમને, પણ જો ત્યારે અમારામાં સંસ્કાર રેડા તો અત્યારે આપણા છોકરાઓને પણ અત્યારે આપણે આવી જા જારી ભરવા બેટા, આગો જા, અટો નહીં, તારે નહીં આવવાનું. એ પછી કોઈ દી નહીં આવે. બસ સવાર ટિફિન ભરાય છે, એમાં ઠાકોરજીને લાડુડી લઈ જાઓ, 4 લઈ જા, બે તાર ભાઈબંધ નહીં દેજે. આવીને કહે એ કે માન કહેતો હતો આ તમારા લાડુડી બહુ સરસ હોય. તો મેં એને કીધું બા એ કે એ તો ઠાકોરજીને ધરાવેલી હોય ને એટલે મીઠી સરસ જ હોય. અમે વૈષ્ણવ છીએ પણ અમારા ઘરે ઠાકોરજી નથી. એટલે એ કે મેં એને કીધું એકવાર છે ને મારા બાન તાર ઘર લઈ જા. જુઓ, જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને અને આઘાજા ન કરતા હોય ને એ ઘરે પછી આરાધ્ય હોય કે સગુણ હોય, આકાશ હોય કે તૃપ્તિ હોય, એ જ વાતો કરશે.